ઇમોશન અને પ્રેક્ટિકલિટી વચ્ચે હંમેશા પ્રેક્ટિકલિટી જીતે છે. એટલું જરૂર યાદ રાખજો, મારી વાલી સ્ત્રીઓ, મારી વાલી બહેનો, અને જે પણ જોઈ રહ્યું છે એને આ મોકલજો. તો તમારા ઇમોશન્સથી આ દુનિયામાં કોઈ ચેન્જ જરા પણ નથી આવ્યો. બાળક ભલે આવ્યું હોય, ચેન્જ જરા પણ નથી આવ્યો. એટલા માટે બી પ્રેક્ટિકલ ઇન ધ કલિયુગા. અધરવાઇઝ તમને આ લોકો ખાઈ જશે. આ લોકો તમારી જરા પણ નહીં સાંભળે. તમને જસ્ટ બાળક ઉત્પન્ન કરવાનું સાધન જ માનશે. પરંતુ તમારે એવું નથી બનવાનું. તમારે સાબિત કરવાનું છે કે અમે સ્ત્રી છે, અમે વુમન એમ્પાવરમેન્ટ છે, અમે દેવી છે, અમે જગત જનની છે. એવું તમારે તમારી અંદર ઉત્પન્ન કરવું પડશે. છો ખરા, પણ આ સમાજે તમારી અંદરની આ વસ્તુને દબાઈ કાઢ્યું છે. પરંતુ હું જીવતો છું ને ત્યાં સુધી હું તમને આ પણ જાગૃત કરીને બતાવીશ કે જ્યારે કાળી આવે ને એમના અસલી અંદાજમાં, ત્યારે મહાદેવને પણ નીચે આવવું પડે, નકર એને કોઈ શાંત ના કરી શકે. સમજણ પડી ને હું શું કહેવા માગું છું? તો આ સમાજના ચંગુલમાંથી જેટલા જલ્દી બચી જાઓ એટલું વધારે સારું. નકર તમને વાળ ગળીએ કોષ કરીને તમારી અંદરની સ્ત્રીત્વ મારી કાઢશે. અને હું એ થવા નથી દેવા માંગતો. મને ખબર છે કે હું મારી માતાને લીધે આ દુનિયામાં છું, નાઈ કે પિતાના લીધે. સહન સ્ત્રી કરે છે, હવે નથી કરવાનું. હવે આપણે અવાજ ઉઠાવવાનો છે. હા.